જો એસપીસી શરૂઆતમાં એમણે કીધું યુનિફોર્મ, હજુ ઘણાને યુનિફોર્મ બાકી છે, મને ખબર છે. વી આર ઇન ધ પ્રોસેસ. કદાચ એકાદ મહિનાની અંદર તમામ બાળકોના જે યુનિફોર્મ બાકી છે એ પ્રોવાઈડ થઈ જશે. નાસ્તો કરી લીધો? તમારો નાસ્તો આજે અહીંયા છે, લંચ અહીંયા છે, સાંજનો નાસ્તો અહીંયા છે, સર્ટિફિકેટ અહીંયાથી મળશે, કીટ અહીંયાથી મળશે, અને સ્કૂલમાંથી એક દિવસની રજા પણ મળી ગઈ. બરાબર ને? મેઇન મજા એની છે. બીજા બધા લેક્ચર્સ અટેન્ડ કરતા હશે, આપણે અહીંયા બેસવાનું છે શાંતિ. અહીંયા ભણવાનું જ છે, પણ ચિંતા ના કરો. આજે આપણે અહીંયા જે ભેગા થયા છે, પહેલા 2-3 વસ્તુ આપણે ક્લિયર કરી દઈએ કે ફર્સ્ટ થિંગ જે તમારી જવાબદારી એ છે કે આખા 44માંથી માત્ર 10 વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે. બરાબર ને? તો એ 10ની જવાબદારી છે કે અહીંયાથી જે પણ શીખીને જાઓ છો, જે પણ નવું મેળવીને જાઓ છો, એ પાછા જઈને સ્કૂલમાં બાકી તમામ વિદ્યાર્થીઓને આપવાની જવાબદારી તમારી છે. ડન છે? રાઈટ. સેકન્ડ થિંગ, જેટલા પણ સેશન્સ અહીંયા થાય છે એ સેશન્સમાં જે લોકો અહીંયા બોલવાના છે એ પોતાના ફિલ્ડના એક્સપર્ટ લોકો છે. એટલે એવું ના થાય કે એ લોકો અહીંયા આવીને પોતાનો કિંમતી 1 કલાક તમારી સાથે સ્પેન્ડ કરે છે અને છતાં પણ આપણે એ વિષયને રિલેટેડ ડાઉટ્સ લઈને પાછા જઈએ. એટલે તમારે બિલકુલ શરમ મૂકી અને અહીંયા તમને જે કોઈ પણ ડાઉટ્સ છે, ફોર એક્ઝામ્પલ એડિક્શનનો પ્રશ્ન છે કે પછી એડિક્શન એટલે માત્ર તમાકુ કે સિગરેટ કે એની વાત નથી. તમે હાથમાં મોબાઈલ લઈને બેસી રહો છો 2-2 કલાક, એ પણ એડિક્શનનો ભાગ છે. રાઈટ? સો એવી કોઈ પણ વસ્તુ કે જે પણ તમને એવું લાગતું હોય કે આનાથી મારે કઈ રીતે છૂટવું જોઈએ, અથવા તમારી આજુબાજુના લોકોને તમે કઈ રીતે હેલ્પ કરી શકો છો, એ તમામ વિષયનું ગાઈડન્સ જે છે તમને અહીંયાથી આપવામાં આવશે. અને મારી હમ્બલ રિક્વેસ્ટ છે કે દરેક વિદ્યાર્થી ધ્યાનથી સાંભળે અને પોતાને જે પણ ડાઉટ્સ હોય અહીંયા જ ડાઉટ્સ ક્લિયર કરવાના છે. ક્લિયર છે? ઇવન મારી સ્પીચ પછી પણ આપણે 10 મિનિટ ક્વેશ્ચન આન્સર રાખીશું, જેમાં તમારે કોઈ ડાઉટ્સ હોય તો આપણે ચર્ચા કરીશું. ક્લિયર છે? નાઉ કમિંગ ટુ ધ બેસિક્સ. આમાંથી લગભગ બધા 9મા ધોરણના છે ને? એટલે આ સિનિયર એકમ છે અને ઓલમોસ્ટ 1.5 વર્ષથી તમે બધા સ્ટુડન્ટ પોલીસ કેડેટ સાથે જોડાયેલા છો. સ્ટુડન્ટ પોલીસ કેડેટ જે છે એની શરૂઆત જે છે એ કેરલા સ્ટેટથી કરવામાં આવેલી, ને ત્યારબાદ ગુજરાત સ્ટેટે એનો ઇમ્પ્લિમેન્ટેશન શરૂ કર્યું છે. અહીંયા ઘણા બધા ડીઆઈ અને સીપીઓ પણ અહીંયા આપણી વચ્ચે અવેલેબલ છે. જે પણ તમારા શિક્ષકો છે એ એસપીસીની તાલીમ લઈને આવેલા છે. કયું ચેપ્ટર કઈ રીતે ભણાવવું એની એક છણાવટથી તાલીમ આપી અને ત્યારબાદ એ લોકો સ્કૂલમાં તમને ભણાવતા હોય છે એક્સ્ટ્રા આવર્સમાં. એ જ રીતે જે પોલીસના જવાનો છે જે તમને ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર તરીકે ત્યાં સ્કૂલમાં આવે છે, એમની પણ અલગ તાલીમ કરવામાં આવે છે અને એ લોકો પણ તમારી સાથે જોડાય છે. આનું મેઇન રીઝન આ પ્રોગ્રામ શરૂ કરવાનું એ છે કે એક વિદ્યાર્થી જ્યારે 8મા-9મા ધોરણમાં હોય છે ત્યારે એની લાઈફના, હું કારકિર્દીની વાત નથી કરતો, હું જીવનની વાત કરું છું, જીવનના એવા ઇમ્પોર્ટન્ટ ટર્નિંગ પર હોય છે કે જ્યાંથી એની જીવનની દિશા જે છે એ કોઈ પણ એક ડાયરેક્શન પકડી શકે છે, યા તો પોઝિટિવ યા તો નેગેટિવ. કારણ શું છે? કારણ કે આ ઉંમરમાં આપણે એવા શારીરિક અને માનસિક પડાવો પરથી પસાર થતા હોઈએ છીએ કે જ્યાં આપણી અંદર ઘણી બધી ચેન્જીસ આવતી હોય છે. આપણે જ્યાર સુધી 5મા ધોરણ 4થા ધોરણ સુધી હોતા હોઈએ છીએ ત્યાર સુધી આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ નથી કરતા. આપણને જે પણ ફેમિલીમાંથી કહેવામાં આવે, જે ટીચર્સ દ્વારા કહેવામાં આવે એટલું જ આપણે માનીને ચાલતા હોઈએ છીએ. પણ એક ટાઈમ પછી આપણી જે રેશનલ કેપેબિલિટી છે, આપણી થિંકિંગ કેપેસિટી છે, આપણી તાર્કિક ક્ષમતા છે, એનો વિકાસ થવાનું શરૂ થાય અને પછી આપણે વિચારતા થઈએ કે શું સાચું ને શું ખોટું. અને એ જ્યારે આપણે વિચારવાનું શરૂ કરીએ એ વખતે આપણી આજુબાજુ જે પ્રકારના લોકો છે, આપણી આજુબાજુ જે પ્રકારનું વાતાવરણ છે, એની બહુ ગંભીર અસર આપણી લાઈફ ટાઈમની વિચારસરણી પર પડતી હોય છે. એટલે આ 8મું અને 9મું ધોરણ એસપીસી માટે ચૂઝ કરવાનું રીઝન એ છે કે પહેલી વસ્તુ એ કે અમદાવાદની પબ્લિક કેટલી? અરાઉન્ડ 80 લાખ. બરાબર? એ 80 લાખમાંથી માનીએ આપણે કે 10-1 લાખ 15 લાખ જેવા વિદ્યાર્થીઓ હશે. એ 10 લાખ 15 લાખ વિદ્યાર્થીઓમાંથી ગુજરાત પોલીસ સાથે જોડાયેલા અને ગુજરાત પોલીસની સાથે બેઠેલા વિદ્યાર્થીઓ આટલા. તો પહેલા સ્પેશિયલ થઈ ગયા આપણે. યસ, ડાયરેક્ટ કનેક્શન, આપની પહેચાન હે. પેલા ફરતા હોય ને પોલીસમાં તો બધા ઓળખે છે આપણને.
એટલે પહેલું રીઝન એ છે કે તમે ગુજરાત પોલીસ અને પોલીસ ડિપાર્ટમેન્ટને ખૂબ નજીકથી જાણી શકો, ખૂબ નજીકથી ઓળખી શકો, અને એ તમને સમજાય કે પિક્ચરમાં બતાડે છે એવા પોલીસ હોતા નથી. બરાબર ને? પેલા આમ 2 બટન ખુલ્લા હોય ને પગ ચડાઈને બેઠા હોય ને માવો ખાતા હોય, 3rd ડિગ્રી કરતા હોય, એવા લાગ્યા તમને? એવા નથી હોતા. એટલે આ પહેલી જે માનસિકતા કે પોલીસને જોઈને પેલો યુટર્ન લઈ લેવાની જે માનસિકતા છે, તમે તમારા પપ્પા કે મોટા ભાઈ કે કાકા જોડે જતા હો અને ત્યાં 4 રસ્તા પર પોલીસ ઊભી હોય, એ શું કરે? મામા ઊભા છે એવું કહે છે, પછી યુટર્ન લઈને નીકળી જાય. કારણ કે કંઈક ને ક્યાંક ફોલ્ટમાં છે પાર્ટી. એવું થયું ને? બાકી જો ફોલ્ટમાં ના હોય તો પોલીસ ડરવાની ક્યાં જરૂર છે? મને એક મારા એક્સપિરિયન્સ શેર કર્યા પછી હું તમને આગળ વાત કરીશ, પણ મારો અત્યારે 5 વર્ષનો નોકરીમાં અનુભવ થયો. એ નોકરીના અનુભવ પરથી મને એક વસ્તુ બહુ ક્લિયરલી સમજાઈ ગઈ કે માત્ર 2 જ વ્યક્તિઓ પોલીસથી બિલકુલ ડરતા નથી. એક નાનું બાળક અને એક ગાંડો માણસ. સાચે, મતલબ મારો એક્સપિરિયન્સ રહ્યો છે. મારી ગાડી ક્યાંયથી નીકળતી હોય, કોઈક નાનું બાળક હોય તો હસીને સેલ્યુટ કરે, કોઈ ગાંડો માણસ હોય તો હસીને સેલ્યુટ કરે. એનું કારણ શું છે ખબર છે? કારણ કે બંનેના મન સાફ છે, એમણે કોઈ ભૂલ કરી જ નથી. તમે બી જોજો, તમે જ્યારે આજુબાજુના બાળકોને પણ જોજો, એ 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષના હોય ત્યાર સુધી એમને પોલીસથી બહુ મજા આવે, પણ જેમ જેમ આપણે મોટા થતા જઈએ એમ એમ ડર લાગતો જાય. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે અપરાધ ભાવથી પીડિત છે, ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગે કે મેં કંઈક ખોટું કર્યું છે. એટલે આ પોલીસ પ્રત્યેનો જે અણગમો છે, અને એની પાછળ સૌથી વધારે જવાબદાર કોઈ હોય તો આપણી મૂવીઝ છે, કે જે 1950 થી લઈને અત્યાર સુધી એવી જ મૂવીઝ બનાવીને એમાં પોલીસનું એટલું વિલન કેરેક્ટર બતાવ્યું છે કે બધાને એવું જ લાગે છે કે પોલીસ આવી જોઈએ. ફોર્ચ્યુનેટલી હમણાં સિંઘમ ને સૂર્યવંશી ને બધું આવતું થયું છે, પણ એવું નથી હોતું. ગાડીઓ ઉડાડવીને કેટલા જવાબ લખાવવા પડે, પૂછજો તમારા ડીઆઈ ને. બરાબર ને? પણ કહેવાનો મતલબ કે પોલીસ જે છે એ પ્રજાનો મિત્ર છે, એ વસ્તુ તમારા દિમાગમાં અત્યારથી ક્લિયર થાય તો આજથી 10 વર્ષ પછી તમે જ્યારે રિયલ વર્લ્ડમાં એન્ટર કરો છો ને એ વખતે કોઈક કાયદાકીય પ્રશ્નમાં ફસાઈ ગયા તો તમને એક કોન્ફિડન્સ હશે કે હું જઈને પોલીસને એપ્રોચ કરી શકું છું. બરાબર છે? સેકન્ડ થિંગ, તમારો જે ઇન્ડોરનો સિલેબસ ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે તમારા સીપીઓ દ્વારા કરવામાં આવે છે, એની અંદર જે ચેપ્ટર્સ લેવામાં આવ્યા છે, નેતૃત્વ છે, ડી એડિક્શન છે, ડિસિઝન મેકિંગ છે, એની સાથે જે એક્સ્ટ્રા પ્રવૃત્તિઓ છે કે તમારા વિસ્તારના જે જાણીતા માણસો હોય તમારી સાથે આવીને વાત કરે, ચર્ચા કરે, આ બધાનો હેતુ એટલો જ છે કે લાઈફના મલ્ટિપલ ડાયમેન્શન્સ જે છે એ તમારી સામે ખુલ્લા થાય. આ એવી એજ છે, હું મારી સ્ટોરી કરીશ ત્યારે તમને કહીશ, આ એવી એજ છે કે જેમાં જેટલી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળે એટલી તમારે એક્સપ્લોર કરવાની છે. તમારામાંથી કેટલા મારાથી પરિચિત છે? વિડીયોઝ જોયા હોય એવા? ઓલમોસ્ટ ઓલ ડન છે. હું 7મા ધોરણમાં હતો, કાણોદર પ્રાથમિક શાળા નંબર 2 સરકારી શાળાની અંદર ભણતો હતો. એ વખતે અમારી સ્કૂલમાં એનએસએસ ચાલતું હતું, નેશનલ સ્કાઉટ સર્વિસ, રાઈટ? હા, એનએસએસમાં મારે જોઈન થવું હતું. ઓનલી રીઝન વોઝ કે એમાં યુનિફોર્મ પહેરવા મળે, પેલો ગ્રે શર્ટ ને બ્લુ પેન્ટ વાળો, જોયો છે બધાએ? મારું સિલેક્શન નહોતું થયું અને એ દિવસે હું બહુ રડેલો આવીને. મતલબ ક્લાસનો સૌથી હોશિયાર નંબર 1 હંમેશા આવે અને સ્કાઉટમાં સિલેક્શન ના થયું. યુનિફોર્મ પહેરવા માટે જ મારે એમાં જવું હતું, પણ એ દિવસે ના થયું. પછી મેં એવું કર્યું કે મેં પરમનન્ટ યુનિફોર્મ લઈ લીધો. પણ અત્યારે જે તમને આ યુનિફોર્મ પહેરવા મળ્યો છે, સો ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. તમારી સ્કૂલમાં 800 વિદ્યાર્થીઓ હશે,
એમાંથી માત્ર 88 ને આ પહેરવા મળશે. જેનો બાકી છે એનું ઇન પ્રોસેસ છે, આવી જશે. વન્સ અગેન આઈ એમ ટેલિંગ યુ. બરાબર છે. બટ આ જે રિસ્પોન્સિબિલિટી છે, જેમ એમણે કૃણાલે કીધું કે ઇટ્સ નોટ એન યુનિફોર્મ, આ માત્ર ઓપોર્ચ્યુનિટી નથી, આ એક જવાબદારી છે. તો આ એસપીસીની અંદર રહીને આપણે શું કરવાનું છે અને તમારાથી શું એક્સપેક્ટેડ છે. એક્સપેક્ટેડ માત્ર એટલું છે કે તમને ઇન્ડોર ક્લાસીસમાં અને આઉટડોર ક્લાસીસમાં જે શીખવાડવામાં આવે છે એ શીખીને તમે એક એવું એક્ઝામ્પલ રજૂ કરો સમાજની સામે, લોકોની સામે, કે બીજા બાળકો જે તમારી સાથે છે પણ એસપીસીનો ભાગ નથી બન્યા, એ લોકો પણ મોટિવેટ થાય કે અમારે પણ આ રીતની લાઈફસ્ટાઈલ, આ રીતનું વર્તન, આ રીતનો વ્યવહાર શીખવો છે. તમને જે પરેડ કરાવવામાં આવે છે, જે ડીઆઈ દ્વારા આઉટડોર એક્ટિવિટીઝ કરવામાં આવે છે, એનો માત્ર હેતુ એટલો છે કે એક ડિસિપ્લિન જે છે એ તમારી અંદર ઇન્કલ્કેટ કરી શકાય. એની સાથે સાથે જે ઇન્ડોરના ક્લાસીસ છે એમાં વેલ્યુ સિસ્ટમ પર ફોકસ છે. શું કરવું જોઈએ અને શું કરવું ન જોઈએ. તો આટલી વસ્તુઓ છે. આ કોઈ એક્ઝામનો સિલેબસ નથી, કોઈ લેક્ચર્સ ઓરિએન્ટેડ વસ્તુ નથી, પણ આ એટલા માટે તમને કહેવામાં આવે છે કે બાય ચાન્સ આમાંથી 10 વિદ્યાર્થીઓને પણ આ વસ્તુ સમજાઈ જાય તો એમનું ભવિષ્યની દિશા જે છે એ ફંટાઈ જશે. મેં એવા નંબર ઓફ એક્ઝામ્પલ્સ જોયા છે કે જે આ 8મા અને 9મા ધોરણમાં આવ્યા પછી, જે શરૂઆતમાં 5, 6, 7 ધોરણમાં ખૂબ હોશિયાર છોકરા હોય, પણ અહીંયા આવ્યા પછી એમની દિશાઓ બદલાઈ જાય છે. એનું કારણ હું તમને આપું છું. એનું કારણ એ છે, નીચે આવી જાઉં. એનું કારણ એ છે કે અત્યારે તમે જે એજમાં છો ત્યાં હવે તમને ફેમિલીથી વધારે હવે તમને તમારા મિત્રો ગમતા હશે. યસ ઓર નો? એનું કારણ એ છે કે જે વાતો તમે તમારા પેરેન્ટ સાથે ખુલીને નથી કરી શકતા એ તમે તમારા મિત્રો સાથે કરી શકો છો. યસ ઓર નો? એનું કારણ એ છે કે તમને ફેમિલી સાથે વાત કરતા શરમ આવે છે, કારણ કે આપણા ઘરની અંદર એવો માહોલ નથી કે અમુક વાતો આપણે ખુલીને કરી શકીએ. કોઈ કે માવો ખાવાની ઓફર કરી હોય કે તમાકુ ખાવાની ઓફર કરી હોય અને કદાચ એવું વિચારીએ કે હું પપ્પાને જઈને પૂછું, તો માવો ખાધા વગર ગાલ લાલ થઈ જાય. એટલે આપણે પૂછવા જઈએ આપણા ફ્રેન્ડને. ફ્રેન્ડની હાલત એવી જ છે. એટલે પછી આપણે નક્કી કરીએ કે ચલો ટ્રાય તો કરીએ. યસ ઓર નો? અને એ ટ્રાયમાં એ ટ્રાય ક્યારે આદત બની જાય એ આપણને નથી સમજાતું. ધીસ ઇઝ ધ એક્ઝેક્ટ રીઝન. આ જ કારણ છે કે જે કારણથી આ એસપીસીના પ્રોગ્રામમાં તમને એક સીપીઓ અને એક ડીઆઈ માત્ર તમારા માર્ગદર્શક તરીકે નહીં પણ તમારા મિત્ર તરીકે તમારી સાથે જોડવામાં આવ્યા છે. અમે એમની ટ્રેનિંગમાં પણ કહીએ છીએ કે તમારે બાળકને એટલું ઓપન સ્પેસ આપવાની છે કે આવી કોઈ પણ વાત તમારી પાસે આવીને બેઝિઝક કરી શકે. આ એજમાં ઘણાની પરિસ્થિતિ તો એવી હોય છે કે એમને ફેમિલી કરતાં બી ફ્રેન્ડ્સ જોડે ટાઈમ સ્પેન્ડ કરવો વધારે ગમે છે. રીઝન મેં તમને આપ્યું એટલું જ છે. જે લોકોના ઘરમાં એટમોસ્ફિયર ફ્રી છે, જેમના ઘરમાં ખુલીને વાતચીત થઈ શકે છે, જો હમણાં ફરી વાગશો, ખુલીને વાતચીત થઈ શકે છે, મમ્મી પપ્પા સાથે આરામથી સંવાદ કરી શકાય છે, એ લોકોની એવી કમ્પલ્શન નહીં હોય કે મારે મારા મિત્રો જોડે જઈને જ વાત કરવી છે. પણ પ્રોબ્લેમ શું થાય છે કે તમે જેની જોડે વાત કરવા જાઓ છો એ પોતે એની પાસે પણ જીવનનો એટલો અનુભવ નથી કે તમને સારી રીતે ગાઈડ કરી શકે, અને એના કારણે પછી આપણે છેલ્લે મિસગાઈડ થઈ જઈએ છીએ. એટલે માય હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ કે લાઈફના રિલેટેડ એવા કોઈ પણ પ્રશ્નો હોય જે તમને લાગતું હોય કે મારે ચર્ચા કરવી જરૂરી છે, તો તમે બિંદાસ તમારા સીપીઓ અને ડીઆઈ જોડે ચર્ચા કરી શકો છો. લાઈફનો એક સિમ્પલ નિયમ યાદ રાખજો. માર્ગદર્શન લેવા માટે હંમેશા એવા વ્યક્તિ પાસે જવું કે જેણે તમારા કરતાં વધારે જિંદગી જોઈ હોય. બરાબર છે? પણ એમાંય 2 પ્રકારના માણસો છે. તમારા મોહલ્લામાં ફરતા છે અમુક લાંબા વાળવાળા, મોટી ચેન વાળા,
હા, ધૂમ બાઇક, કાળા કાચવાળી ગાડી હશે ને એવા? એ હું તમને આજે ગેરંટી આપીને કહું છું કે આજથી 5 વર્ષ પછી કોઈક લારી કરીને ઊભા છે, કાં તો ક્યાંક મજૂરીએ જતા હશે. એટલે આપણે એવા વ્યક્તિ જોડે માર્ગદર્શન લેવા જવું છે કે આપણને જે પ્રોવાઈડ કર્યા છે આપણા સીપીઓ અને ડીઆઈ, એમની પાસે માર્ગદર્શન લેવું છે. દેટ ઇઝ અપ ટુ યુ. આ એજમાં તમે જે રોલ મોડલ બનાવશો ને એ તમને ઘણો ખરું તમારી લાઈફને ઇમ્પેક્ટ કરશે. સેકન્ડ થિંગ, તમે બધા જ હું માનું છું ત્યાર સુધી એવા ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવો છો કે જે આપણે મિડલ ક્લાસ ફેમિલી બેકગ્રાઉન્ડ કહી શકીએ. યસ, આમાંથી કોઈ ઇન્ટરનેશનલ સ્કૂલ આપણે લીધી જ નથી એસપીસીમાં. એટલે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા વખતે આપણને કેવા કેવા ડિલેમાસ ફેસ થાય અને શું શું પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે એને પણ એસપીસીમાં બહુ સારી રીતે આપણે ઇન્કોર્પોરેટ કરેલું છે. આપણે કોઈ જ ઓલમોસ્ટ બધા ગુજરાતી મીડિયમ સ્કૂલ, તમામ લોકો ઇંગ્લિશ મીડિયમ વાળા કોણ છે? ઓકે, એક સ્કૂલ છે કદાચ. કયું પોલીસ સ્ટેશન? મણિનગર. બાય ડિફોલ્ટ ઇંગ્લિશ મીડિયમ હોવું જોઈએ. ગુડ. પણ ઓલમોસ્ટ મોટા ભાગના લોકો ગુજરાતી મીડિયમ વાળા છે. આ પ્રોડક્ટ પણ ગુજરાતી મીડિયમનું જ છે જે તમારી આગળ છે, બરાબર છે? એટલે કહેવાનો મતલબ કે ઇન્ટરનેશનલ સ્કૂલ, સીબીએસઈ સ્કૂલ્સને આપણે આમાં નથી લીધી. આમાં આપણે માત્ર ને માત્ર એવી સ્કૂલ્સને લીધી છે કે જેમને આ પ્રોજેક્ટની ખરેખર જરૂર છે. એસપીસીનું બાળક અથવા એસપીસીનો કેડેટ જે છે એ જ્યારે એસપીસી પૂરું કરીને બહાર જાય ત્યારે એની અસર જે છે એના વાણી, વર્તન ને વ્યવહારમાં દેખાવી જોઈએ. એ માત્ર ને માત્ર આનો આશય છે. અને એટલા માટે આજે આપણે અહીંયા ભેગા થયા છે બ્રેઇન સ્ટોર્મિંગ કરવા માટે. હું એવું નહીં કહું કે અહીંયાથી માત્ર ભાષણ કરવામાં આવશે ને તમારે સાંભળીને જતું રહેવાનું છે. તમારા જેટલા પણ પ્રશ્નો છે તમારે અહીંયા પુટ ફોરવર્ડ કરવાના છે, બરાબર છે? નાઉ કમિંગ ટુ ધ મેઇન ટોપિક જે એમણે મને બોલવાનું કીધું છે, લીડરશિપ. લીડરશિપ પર ઓલરેડી તમારા લેક્ચર્સ થઈ ચૂક્યા હશે. નેતૃત્વ શક્તિ, હા, એ બધી જ વસ્તુ આપણે સાઈડમાં મૂકીએ. લેટ મી ટેલ યુ અબાઉટ માય સ્કૂલ લાઈફ. મેં કીધું એમ કાણોદર પ્રાથમિક શાળા નંબર 1, કાણોદર ગામ અહીંયા પાલનપુર કેટલાય સાંભળ્યું છે? એ પાલનપુરથી પહેલા એક ગામ આવે છે 8 કિલોમીટર પહેલા. એ ગામની પ્રાથમિક શાળાની અંદર મારો અભ્યાસ થયો છે. હું ધોરણ 3 થી લઈને ધોરણ 12 સુધી સળંગ ક્લાસનો મોનિટર હતો. 3 સ્કૂલો બદલાઈ, 3 સ્કૂલમાં ધોરણ 3 થી લઈને ધોરણ 12 સુધી ક્લાસનો મોનિટર હતો. કોલેજની અંદર પણ 4 વર્ષમાંથી 3 વર્ષ સીઆર રહ્યો છું, ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ. અને એનો કોઈ એક્સ્ટ્રા પગાર નહોતો મળતો. પણ નેતૃત્વની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એની શરૂઆત ત્યાંથી થઈ છે. તમારી સામે કોઈ પણ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે અને તમે એને ઝડપી લો કે હું કરીશ, ભલે જેવું થાય એવું, ત્યાંથી તમારી પર્સનાલિટીનું ડેવલપમેન્ટ જે છે એ શરૂ થાય. મિત્રો, આમાંથી બેઠેલો દરેક વિદ્યાર્થી વસ્તુ અગ્રી કરશે કે આપણે કોઈ અંબાણી કે અદાણીના ઘરમાં પેદા થયા નથી. પણ મારી ફેવરેટ લાઈન કે હું અગર ગરીબ કે મધ્યમ વર્ગમાં પેદા થઉં છું તો એ મારા હાથની વાત નથી, પણ અગર હું ગરીબ કે મધ્યમ વર્ગમાં મરું છું તો એમાં વાંક મારો છે. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ કે એ જ દિવસના 24 કલાક અને એ જ લાઈફની ઓપોર્ચ્યુનિટીઝ તમામ વ્યક્તિઓને મળતી હોય છે, પણ એ તમામ વ્યક્તિઓ એનો ઉપયોગ કરી શકે કે નથી કરી શકતા એ આપણા પર છે. મેં કીધું એમ ગુજરાતી મીડિયમમાં ગુજરાતની સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ 8, 9, 10 પણ ગામડામાં જ ભણ્યો છું. 11, 12 સાયન્સ મેં લીધેલું, એ મેં પાલનપુરથી કર્યું. અને ત્યારબાદ કોલેજ એસવીએનઆઈટી સુરતમાં બીટેક કર્યું છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ સાથે. અને ત્યારબાદ યુપીએસસીની એક્ઝામ આપી અને અત્યારે તમારી સામે છું. પણ જ્યારે 5મા ધોરણમાં હતો અને આવી રીતે સ્કૂલનો એક કાર્યક્રમ હતો અને સ્કૂલના કાર્યક્રમમાં એક કલેક્ટરશ્રીને આવતા જોયા. સરકારી ગાડી, ગનમેન, દરવાજો ખોલ્યો, સાહેબ ઉતર્યા
ગાડી યુટર્ન લઈને પાછી જવાની દિશામાં ઊભી રહી ગઈ. શાળાના આચાર્ય શ્રી શિક્ષકો બધા જ સાવધાનમાં. એટલે જે આચાર્ય અને શિક્ષકને આપણે જોયા હોઈએ અને એ લોકો બધા સાવધાનમાં ઊભા રહી જાય એટલે આઈ વોઝ સરપ્રાઇઝ 5મા ધોરણના વિદ્યાર્થી તરીકે કે આ તે કયું પ્રાણી કે આવ્યા એટલે બધો માહોલ ચેન્જ થઈ ગયો એમ. એટલે પછી મેં મારા માસી જે શાળામાં શિક્ષક હતા એમને પૂછ્યું, મેં કીધું આ કોણ છે? એટલે 5મા ધોરણના વિદ્યાર્થીને સમજાવ્યા. એમણે કીધું કે બેટા જિલ્લાનો રાજા. કોણ બની શકે? મને કે કોઈ પણ બની શકે. શું કરવાનું હોય? એક એક્ઝામ આવે છે યુપીએસસી ની, એ પાસ કરવાની હોય. ક્યારે કરવાની હોય? કોલેજ પછી. એ વખતે મેં નક્કી કરેલું કે તો હું પણ બનીશ જિલ્લાનો રાજા. ત્યારબાદ કોઈ પણ પૂછે મોટા દિન શું બનવું છે? કલેક્ટર. કલેક્ટરનો સી બી ખબર નહોતી મને, પણ એક સપનું બની ગયું કે કલેક્ટર. જેમ જેમ હું આગળ વધતો ગયો, 10મું 11મું 12મું ધોરણ, એમ દિમાગમાં ક્લિયર થતું ગયું કે યુપીએસસી શું છે, આઈએસ આઈપીએસ શું છે, સિવિલ સર્વિસની એક્ઝામ શું છે. બાય ધ એન્ડ ઓફ માય 12th મારું ક્લિયર હતું કે મારે સિવિલ સર્વિસ આપવી છે ને યુપીએસસી કરવું છે. ત્યારબાદ કોલેજ પૂરી કરી, યુપીએસસીની એક્ઝામ આપી. એક્ઝામ વખતે એક્સિડન્ટ થયો, પેપર આપવા જતી વખતે. અહીંયા ગુલબાઈ ટેકરા છે ને, ત્યાં સ્કૂટી સ્લીપ થઈ ગયો. સવારે 9 વાગ્યાનું પેપર હતું, 8:30 એક્સિડન્ટ થયો. ઊભા થઈને જોયું, ડાબા હાથ પર બ્લીડિંગ છે, પગમાં ઇન્જરી છે, માથામાં ઇન્જરી છે, પણ જમણો હાથ સેફ હતો. એટલે મેં ડિસાઈડ કર્યું કે હું પહેલા પેપર લખવા જઈશ. ત્યાંથી ઊભો થઈને પહેલા પેપર લખ્યું 3 કલાક, પછી 2 કલાકનો બ્રેક હતો, ત્યાં ચેકઅપ કરાવ્યું, પછી ફરી બીજું પેપર લખ્યું. એવી રીતે ટોટલ 6 પેપર લખ્યા. ત્યારબાદ ફાઇનલ ચેકઅપ કરાવ્યું તો ડોક્ટરે કીધું કે 1.5 મહિનાનો ખાટલો છે. 1.5 મહિનો આરામ કર્યો, ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ થયો. ઇન્ટરવ્યૂની તૈયારી શરૂ કરું એના પહેલાં જ ઇન્ફેક્શનના કારણે પાછું હોસ્પિટલાઇઝ થવું પડ્યું. 16મી ફેબ્રુઆરી આસપાસ હોસ્પિટલાઇઝ થયેલો અને 16મી માર્ચ આસપાસ ડિસ્ચાર્જ થયો. વચ્ચે 3 વાર ઇન્ફેક્શનના અલગ અલગ અટેક થયેલા. 16મી માર્ચે ડિસ્ચાર્જ થયો, 23મી માર્ચે મારો ઇન્ટરવ્યૂ હતો, 7 દિવસ પછી. સ્ટીલ આઈ ડિસાઇડેડ કે હું ઇન્ટરવ્યૂ આપીશ. ગુજરાતી મીડિયમમાં ભણ્યો હોવા છતાં મેં ડિસાઇડ કરેલું કે હું ઇન્ટરવ્યૂ તો ઇંગ્લિશમાં જ આપીશ. અને ઇન્ટરવ્યૂ ઇંગ્લિશમાં આપ્યો અને આખા ઇન્ડિયામાં સેકન્ડ હાઈએસ્ટ માર્ક્સ પણ એમાં આવ્યા. મારા મમ્મી 12 પાસ છે, પપ્પા 11 પાસ છે અને 7 પેઢી સુધી કોઈ સરકારી નોકરીનો ઇતિહાસ નથી. બટ સ્ટીલ આઈ ડિસાઇડેડ. પ્રોબ્લેમ્સ આવ્યા, આઈ ફેસ્ડ ઇટ એન્ડ આઈ ડીડ ઇટ. અને રાઇટ નાઉ આઈ એમ ઇન ફ્રન્ટ ઓફ યુ. કહેવાનો મતલબ એ છે કે અત્યારે તમે જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાં તમને એવું લાગશે મારી પાસે આ નથી, પેલું નથી, આવું હોવું જોઈતું હતું, આમ જવું જોઈતું હતું, પેલાની પાસે આ કંપનીનો મોબાઈલ છે, મારી પાસે આ કંપની છે, વગેરે વગેરે. બટ જે કંઈ પણ છે એમાંથી બેસ્ટ હું શું કરી શકું છું, દેટ શુડ બી યોર એટીટ્યુડ ઇન યોર લાઈફ. તમને જ્યારે પણ ભણતા કંટાળો આવે, મહેનત કરતા કંટાળો આવે, ત્યારે મારી એક સિન્સિયર રિક્વેસ્ટ છે કે તમે ઘરની બહાર નીકળો, નજીકના કોઈ 4 રસ્તા પર જાઓ અને ત્યાં ભીખ માંગતા જે બાળકો છે એમને મળો અને પછી જુઓ કે તમારી પાસે કેટલું વધારે છે એના કરતા. યસ ઓર નો? તો પેલી જે ઘરમાં ખોટી ડિમાન્ડ્સ કરવાનું ચલણ છે ને એ બંધ થઈ જશે. હું જ્યારે ટ્યુશન જતો ચાલીને, ત્યારે મારા ફ્રેન્ડ સ્કૂટી લઈને આવતા અથવા સાયકલ લઈને આવતા. મારી પાસે 9મા ધોરણ પછી જ્યારે સાયકલ આવી ત્યારે એમની પાસે બધી સ્કૂટીઝ હતી. બટ આઈ નેવર ડિમાન્ડેડ કે મારે આ વસ્તુ જોઈએ છે. મને ખબર હતી કે ઘરની પરિસ્થિતિ શું છે. એટલે તમારા માટે પણ વેલ્યુએબલ લેસન મારે જે આપવો છે એ છે કે પરિસ્થિતિ ગમે તે હોય, મારી પાસે શું નથી એના કરતાં મારી પાસે શું છે એના ઉપર જો આપણને ફોકસ કરતા આવડી જાય તો લાઈફ જે છે એ બહુ વધારે ઇઝી અને હેલ્પફુલ રહેશે. એવું થશે? લગભગ 70% ટાઈમ આપણા પેરેન્ટ સાથેના ઝઘડાનું મૂળ રીઝન આપણી ડિમાન્ડ અને એમની ના હોય. યસ ઓર નો? અહીંયા ફરવા જવું છે, આ ફ્રેન્ડની પાર્ટીમાં જવું છે, આ સ્કૂટી જોઈએ છે, આ મોબાઈલ જોઈએ છે, વગેરે વગેરે.
બટ મારું ખાલી કહેવું એટલું જ છે કે તમારી પાસે રિસોર્સિસ નથી તો તમારા ફ્રેન્ડ્સના રિસોર્સિસ વાપરો. આજુબાજુ જે પણ સંસાધનો છે એનો ઉપયોગ કરીને હું મારી જાતને કઈ રીતે બેટર કરી શકું, દેટ શુડ બી યોર અલ્ટિમેટ ટાર્ગેટ. હું એવું કરતો જ્યારે સ્કૂલમાં હતો ત્યારે કે મારા જે ફ્રેન્ડ્સ પાલનપુર ભણતા એમની જે સ્કૂલની નોટ્સ અને એમના જે સ્કૂલના ક્વેશ્ચન પેપર હતા એમનું પતી જાય ત્યારે હું લાવીને સોલ્વ કરતો. તો એનાથી આપણને જાણવા મળે કે શું રહી ગયું છે તો નવું શું શીખી શકાય, અથવા એમને જે શીખવાડ્યું હોય એની પાસે જઈને બેસીને શીખી લઉં. તો એવું થઈ શકે કે નહીં? ઇટ્સ વેરી મચ પોસિબલ. રસ્તા શોધતા આવડવું જોઈએ. અત્યારે તમે જે સ્ટેજ પર છો, માય સિન્સિયર રિક્વેસ્ટ, વિધિન અ વીક ઓર 2 કદાચ લક્ષ્ય નિર્ધારણ પણ એક ચેપ્ટર છે એસપીસીમાં. તમારે લાઈફમાં ક્યાં પહોંચવું છે, શું કરવું છે, એ ટાર્ગેટ તમારો અત્યારથી નક્કી હોવો જોઈએ. કેટલા વિદ્યાર્થીઓ એવા છે આમાંથી કે જેમણે નક્કી કરી રાખ્યું છે કે એમને શું કરવું છે? ગુડ, ઓલમોસ્ટ 70%. આ 70% માંથી એવા કેટલા છે કે જેમણે પોતાનો ટાર્ગેટ જે છે કીધો અને સામેવાળા હસ્યા હોય? 20%. તો બાકીના જે 50% છે એમને એમનો લક્ષ્ય હજુ થોડો મોટો કરવાની જરૂર છે. જ્યારે પણ આપણે એવું કહીએ કે મારે આ બનવું છે ત્યારે 100% સામેવાળા હસવું જોઈએ, તો જ સમજી લેવાનું કે તમારો ટાર્ગેટ પ્રોપર છે. સમજાય છે શું કહેવા માંગુ છું? કોઈક દીકરી અહીંયાથી એવું કહે કે મારે એરોનોટિકલ પાયલટ બનવું છે એના ઘરમાં, તો સામેવાળા હસવા જોઈએ. બે રીતે, કાં તો એમને ખબર ના પડી હોય એરોનોટિકલ પાયલટ શું છે, કાં તો એવું કહેવા જોઈએ કે યાર આ આપણું કામ નથી, આપણે લગ્ન કરીને પતિદેવની સેવા કરવાની છે. યા કોઈ દીકરી એવું કહે કે મારે આર્મીમાં મેજર બનવું છે, કેપ્ટન બનવું છે, અથવા આઈપીએસ ઓફિસર બનવું છે, ત્યારે આજુબાજુની જે કાકી માસી ફઈઓ હોય એ બધા હસવા જોઈએ. હેડેડ એવું ના થાય. આવો રિસ્પોન્સ આવે તો જ સમજી લેવાનું કે તમારો ટાર્ગેટ મસ્ત છે. કારણ કે મારી ફેવરેટ ગમતી લાઈન છે, જબ જબ જગ કિસી પર હસા હૈ તબ તબ ઉસને ઇતિહાસ રચા હૈ. એટલે ગામડાના વિદ્યાર્થી તરીકે હું જ્યારે કહું કે મારે યુપીએસસી કરવું છે અને મારે આઈએએસ કે આઈપીએસ બનવું છે ત્યારે લોકો હસતા કે આપણા કામની વાત નથી. લોકોના 5-5, 7-7 વર્ષ નીકળી જાય છે એની અંદર, છતાં યુપીએસસી ક્લિયર નથી થતી. અને તમારે યુપીએસસી કરવું છે એના કરતાં સારી એક નોકરી લઈને ઘરમાં કમાવા માંડો એટલે પપ્પાને હેલ્પ થાય. આવું કહેવાવાળા ઘણા બધા હતા. પણ જ્યારે યુપીએસસી ક્લિયર થઈ ગઈ પહેલા જ અટેમ્પમાં, ત્યારે એ લોકો જ આવીને એવું કહેવાવાળા બી હતા કે અમને તો ખબર જ હતી કે તું કરીશ. એટલે એ નેરેટિવ 180 ડિગ્રી ચેન્જ થઈ જાય જ્યારે તમે સક્સેસફુલ થઈ ગયા હો ત્યારે. પણ જે પણ લોકો તમને એવું કહેવા માટે આવે છે કે તારાથી નહીં થાય, અથવા તું નહીં કરી શકે, અથવા આપણું કામ નથી, અરીસામાં મોઢું જોઈ આવ, વગેરે વગેરે, તમારે એક જ સેકન્ડનો પોઝ લેવાનો છે અને મનમાં વિચારવાનું છે કે આ વ્યક્તિ એટલા માટે એવું કહે છે કારણ કે એનાથી નથી થયું. જે મહિલાઓ તમને આવીને એડવાઇસ કરે છે કે આપણે લગ્ન કરીને સેટલ થઈ જવાનું, તમે જરા એક સેકન્ડનો પોઝ લઈને જોજો, એ એવા લોકો જ છે કે જેમનાથી નથી થયું. જે સક્સેસફુલ લોકો છે ક્યારે તમને એવું નહીં કહે કે તારાથી નહીં થાય. બરાબર છે? યસ ઓર નો? એટલે આજથી તમારા જેટલા પણ ટાર્ગેટ છે, ટાર્ગેટ્સ એવા હોવા જોઈએ કે દુનિયા હસે. કારણ કે આપણે નક્કી કરવાનું છે કે આપણે ઇતિહાસ બનાવવાનો છે કે ઇતિહાસ બની જવાનું છે. બરાબર છે ને? આથી મુદ્દા નંબર 1 કે તમારો ટાર્ગેટ જે છે એ હાઈ હોવો જોઈએ, એટલો હાઈ કે સામેવાળા લોકો હસવું આવે અને પછી તમે એના માટે કામ કરવાનું શરૂ કરો. મુદ્દા નંબર 2, લાઈફમાં સક્સેસફુલ થવા માટે મેં મારી એક સ્પીચમાં કીધું છે અને આજે ફરી મને તમને બધાને જોઈને રિપીટ કરવાની ઈચ્છા થાય છે. સક્સેસફુલ થવા માટે 3 વ છોડવા પડે. સાંભળ્યું છે આ વાત? ઓકે, તો આઈ કેન રિપીટ ઇટ. જીવનમાં સફળ થવા માટે હું એવું પર્સનલી માનું છું કે લાઈફમાં સક્સેસફુલ થવા માટે 3 વ છોડવા પડે. એ 3 વ કયા છે?
વટ, વતન અને વ્યસન. વ્યસન પર વધારે કંઈ કહેવાની જરૂર નથી. વ્યસન કોઈ પણ હોઈ શકે. વ્યસનની એક સિમ્પલ ડેફિનેશન છે કે જેના વગર તમને ના ચાલે એ તમારું વ્યસન. બરાબર છે ને? એ વ્યક્તિ પણ હોઈ શકે, એ મોબાઈલ પણ હોઈ શકે, એ કોઈ જગ્યા પણ હોઈ શકે, એ કોઈ ખાવા પીવાની વસ્તુ પણ હોઈ શકે. જ્યારે આપણે એના ગુલામ બની જઈએ એનો મતલબ કે આપણને એનું વ્યસન થઈ ગયું છે. સિમ્પલ. મેં નક્કી કર્યું છે કે મારે આજે 11 થી 11:30 વાંચવાનું છે. 11, 11:30 થી 11:40 સુધી મારે ફોન વાપરવાનો છે ને 11:45 થી મારે પાછું વાંચવા બેસી જવાનું છે. તો એ 11:30 થી 11:40 ફોન હાથમાં લીધા પછી 11:40 ફોન તમે શાર્પ નીચે મૂકી દેતા હો તો એનો મતલબ કે હજુ તમને એનું વ્યસન નથી થયું. ક્લિયર છે ને? પેલી રીલ્સ જોવામાં 40 ના 45 ના 50 ના ડીજે 12 ક્યારે વાગી જાય છે એ ખબર જ નથી પડતી. તો એનો મતલબ કે આપણે મોબાઈલના બંધાણી થઈ ગયા છીએ. અને એડિક્શન કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુનું તમને ક્યાંય આગળ નહીં જવા દે. તમારે તમારા મનને સમજાવવું પડશે કે આ રીલ્સ ક્યાંય જવાની નથી, પણ આ સમય જો એકવાર જતો રહ્યો તો એ પાછો આવવાનો નથી. ક્લિયર છે ને આટલો ફંડા? એટલે પહેલો વ જે છોડવાનો છે એ વ્યસન છોડવાનું છે. સેકન્ડ જે છોડવાનું છે એ વતન છોડવાનું છે. વોટ ડુ આઈ મીન બાય ધીસ? આનો મતલબ શું છે? વતનનો મતલબ છે તમારો કમ્ફર્ટ ઝોન. અત્યારે તમે બધા સ્કૂલમાં છો, બટ માય સિન્સિયર રિક્વેસ્ટ કે તમે જ્યારે સ્કૂલ પૂરી કરો ત્યારે તમારી કોલેજ બાય ડિફોલ્ટ અમદાવાદ ના હોવી જોઈએ. કારણ કે અહીંયા મમ્મી સવારે ઉઠાડો આવે 10 વાર ત્યારે તો આપણે ઉઠીએ. ઉઠીને પછી આપણને બ્રેકફાસ્ટ રેડીમેડ મળી જાય ટેબલ પર. એ કરીને આપણે કોલેજ જઈએ. રિટર્ન આવે એટલે જમવાનું મળી ગયું હોય એ જમીને આપણે સૂઈ જઈએ. સૂઈ જઈને પાછા મિત્રો પણ અહીંયા જ હોય એટલે એમની જોડે ફરવા જઈએ. પાછા આવીને ડિનર કરીએ, એ પણ રેડીમેડ મળી જાય. પછી કદાચ કામ કરવાનું હોય તો કરીએ, તો પછી સૂઈ જઈએ. આમાં તમે શું કર્યું? જલસા. હે ને? એટલે કહેવાનો મતલબ એટલો છે કે આ જે કમ્ફર્ટ ઝોન છે એમાંથી જેટલા જલ્દી આપણે બહાર નીકળી જઈએ જિંદગીના અનુભવો એટલા જ ઇઝીલી અને સારી રીતે આપણે ગ્રાસ્પ કરી શકીશું. જ્યાર સુધી બધી જ વસ્તુઓ તમને રેડીમેડ મળશે ત્યાર સુધી તમે લાઈફમાં કશું અચીવ નહીં કરી શકો. તમે કોઈ પણ સક્સેસફુલ વ્યક્તિ જોઈ લો, કોઈ પણ સક્સેસફુલ વ્યક્તિ એ હંમેશા પોતાના વતનથી બહાર જઈને જ સક્સેસ. હું વતનને ભૂલવાની વાત નથી કરતો, હું વતન છોડીને બહાર નીકળવાની વાત કરું છું. અને એ એક્ઝામ્પલ આપણા છેક પુરાણોમાંથી શરૂ થાય. તમે જુઓ ભગવાન શ્રી રામ એ અયોધ્યા છોડીને વનવાસમાં ના ગયા હોત તો આપણને મળ્યા હોત. ભગવાન કૃષ્ણનું તો આખું જીવન માઇગ્રેશન પર છે. જેલમાં જન્મવાની સાથે જ આપણે તો શરૂ કરી નાખ્યું. યસ ઓર નો? સીધા જન્મીને જ ડાયરેક્ટ બાર. વૃંદાવન, મથુરા, મથુરાથી ગોકુળ, ગોકુળથી પાછા વૃંદાવન, ગોકુળ, ત્યાંથી મથુરા, મથુરાથી પાછા સાંદીપની ઋષિના આશ્રમમાં, ત્યાંથી પછી દ્વારકા, દ્વારકાથી પાછા હસ્તિનાપુર, ત્યાંથી ઇન્દ્રપ્રસ્થ, પાછા હસ્તિનાપુર, ફરી પાછા દ્વારકા. એટલે આખું જીવન ફર્યા છે. ઇવન મહાભારતની અંદર પણ પાંડવોને પણ 12 વર્ષનો વનવાસ ને 1 વર્ષનો અજ્ઞાતવાસ મળેલો, જેથી કરીને એ લોકો પણ બહાર નીકળીને શીખી ના આવે. ત્યાંથી ચાલતા ચાલતા અત્યારના જમાનામાં આવીએ. જેટલા પણ આપણા ફ્રીડમ ફાઇટર્સ છે, મહાત્મા ગાંધી, સરદાર પટેલથી લઈને તમામ લોકો, એ લોકો પણ દેશ છોડીને બહાર ભણવા ગયા. ઇવન હાલના વડાપ્રધાન શ્રી પણ પોતાનું આખું જીવન એવી રીતે જ કાઢ્યું છે. એટલે ઇન શોર્ટ ક્રક્સ ઓફ ધ મેટર ઇઝ કે આપણી ગુજરાતની એક બહુ ફેમસ કહેવત છે, ફરે તે ચરે બાંધ્યો ભૂખ્યો મરે. એટલે આપણે બંધાયેલા રહેવું છે કે ફરવું છે, દેટ ઇઝ અપ ટુ અસ. અને ત્રીજો વ કયો? વટ. રાણો રાણાની રીતે, હે ને? માન મર્યાદા મોભો. ઇન્સ્ટાગ્રામ પર બાયોમાં લખેલું હોય. પછી પૂછો કામ શું કરે છે? 150 નું દાડિયું. ઘટે તો ઘટે, બાકી જિંદગી નો ઘટે, કઈક એવું કઈ કહે છે ને.
હું આ વટની વાત કરું છું. ઇન ધ સેન્સ કે ખોટો એટીટ્યુડ લાઈફની અંદર આપણને ક્યાંય નહીં લઈ જાય. પેલા એક મારી ગમતી લાઈન છે કે મોડી મળે, મોડી તો મોડી પણ લેવી તો ઓડી. એ લોકો હજુ પંખા વગરની સાયકલ લઈને ફરે છે. પેલો મને કઈ જ શાનો જાય, બાયો બાયો ચડાવીને 10નું ટોળું લઈને પહોંચી ગયા. જિંદગીમાં આ બધું કરવા માટે ટાઈમ છે ને બહુ બધો મળશે નવરા લોકોને. બાકી અહીંયા ઊભા ઊભા હું કોઈને કહું, આ દીકરાને એવું કહું કે તારી ટી શર્ટનો રંગ કાળો છે, શું છે, પણ હું 100 વખત કહું કે રંગ કાળો છે તો બદલાઈ જશે એનાથી કઈ? તો કોઈ વ્યક્તિ આવીને મને 100 વાર ગાળ આપે તો મારે ગાળ લેવી કે ન લેવી તો મારા ઉપર છે ને યાર. કોઈ વ્યક્તિ ઉભો મને અહીંયા ને અહીંયા 1000 ગાળ આવે ને પછી હું એટલું કહું કે મારે એક પણ નથી જોતી, જા, મને શું ફરક પડી ગયો? એટલે લાઈફમાં પોતાનો ટાઈમ ને એનર્જી ક્યાં લગાવવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. નાની ક્ષુલ્લક વાતોમાં આપણને એવું લાગતું હોય કે આપણું અભિમાન ને આપણી માન મર્યાદા ને બધું બગડી ગયું. એવું કંઈ નથી હોતું. અત્યારે મહેનત કરી લો તમે, પછી જુઓ એ બધા લાઈનમાં લાગે છે કે નહીં તમારી પાસે. અત્યારે 2-4 પાર્ટી ઓછી કરશો, ફ્રેન્ડ સર્કલ એવું કહેતું હોય કે તું ફરવા નહીં આવે તો અમે તને બોલાવીશું નહીં, વાંધો નહીં, ના બોલાવો. તમે મહેનત કરીને અગર સક્સેસફુલ થશો તો એ જ લોકો તમને ભાઈ ફોલો કરી દે ને એવી મેસેજ કરશે તમને ઇન્સ્ટાગ્રામ પર. બરાબર છે? યસ ઓર નો? તો વટ રાખવો હોય તો એવો રાખો કે ભાઈ મારા સેલરીમાંથી મારો પહેલો આઈફોન હું લઈશ, મારી મમ્મીને સોનાની ચેન હું મારા પગારથી લાવીને આપીશ, કે મારા પપ્પાને 4 ધામની યાત્રા હું મારા પગારથી બાય એર કરાવીશ. આ ટાઈપનો એટીટ્યુડ રાખો. રાખી શકાય છે તો તમે એસપીસી કેડેટ પાકા. બરાબર છે? યસ ઓર નો? લાસ્ટ બટ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, લાઈફની અંદર સક્સેસ માટે ઘણીવાર આપણે ઇમ્પેશન્ટ થઈ જઈએ છીએ. આપણને એવું લાગે કે આ 2 માર્ક્સ ઓછા આવ્યા એટલે મારું જીવન પૂરું થઈ ગયું, વગેરે વગેરે. હદ તો ત્યારે થઈ છે આપણી પેઢીમાં, આપણી જનરેશનમાં, એ બધો રિપ્લાય ના આવે ને 5 મિનિટમાં બ્લુ ટિક થઈ જાય તો આપણે ડીપી હટાવી દઈએ છીએ. યસ ઓર નો? સેડ સ્ટેટસ મૂકીએ, આખી દુનિયાને ખબર પડે કે મને રિપ્લાય નથી મળ્યો. પેલાએ મારા ફોટો પર લાઈક નથી કર્યું, મેં એના ફોટો પર જઈને લાઈક કર્યું છે તો હું પાછો જઈને અનલાઈક કરી આવીશ. કેટલો બધો ટાઈમ છે નહીં આપણી પાસે? આ બધું જ છે ને એ આજથી 5 વર્ષ 10 વર્ષ પછી ક્યાંય સાથે નથી આવવાનું. જે સાથે આવશે એ છે કે તમે તમારી લાઈફના આ વર્ષોમાં શું પ્રોડક્ટિવ કર્યું છે, શું નવું કર્યું છે. દુનિયાને જે કહેવું હોય કે અગર મને ખબર છે કે મારો ગોલ શું છે અને હું એના માટે મહેનત કરી રહ્યો છું અથવા મહેનત કરી રહી છું, તો બાકી બધી જ વસ્તુઓ ઇગ્નોર કરવા લાયક છે ઇફ યુ આર વર્કિંગ ફોર યોર ગોલ. ઘણા બધા લોકો આવશે, ઘણું બધું કહેશે, તમને જે લાગે છે કે મારા કામનું છે એટલું રાખો, બાકી ફેંકી દો. અત્યાર સુધી આપણે બહુ બધા સર્ટિફિકેટ લઈને ફરીએ છીએ. અત્યારે આજે ઘરે જઈને તમારે એક લિસ્ટ બનાવવાનું છે કે તમે પોતે તમારા વિશે શું માનો છો. હું ડાયો છું, ગાંડો છું, મને ગણિત આવડે છે, વિજ્ઞાન નથી આવડતું, ઇંગ્લિશ સારું છે, ખરાબ છે, હું આવો દેખાવ છું, તેવી દેખાવ છું, મને આ કલર સૂટ થાય છે, પેલો કલર સૂટ નથી થતો, વગેરે વગેરે. જેટલી પણ માન્યતાઓ છે તમારા વિશેની, અને પછી જુઓ કે માન્યતાઓ તમારી પોતાની છે કે બીજાએ તમને આપેલી છે. અને એમાંથી 99% માન્યતાઓ એવી હશે કે કોઈક બીજાએ તમને કીધેલું છે ને તમે માની લીધું છે. યસ ઓર નો? પછી તમારે શાંતિથી ઘરની બહાર જવાનું છે, એ ચિઠ્ઠી ફાડવાની છે અને એને સળગાવી દેવાની છે. હું કેવો છું અથવા કેવી છું એ કહેવાનો અધિકાર મેં માત્ર ને માત્ર એક જ વ્યક્તિને આપ્યો છે ને એ મને પોતાને. બાકી બીજું મારા વિશે શું માને છે એનાથી મને કાંઈ ફરક નથી પડતો.
ધીસ ઇઝ કોલ્ડ કોન્ફિડન્સ. તમે જ્યાર સુધી પોતાની જાતને એક્સેપ્ટ નહીં કરો ત્યાર સુધી દુનિયા તમને એક્સેપ્ટ નહીં કરે. મેક ઇટ વેરી ક્લિયર. એટલે પહેલી વસ્તુ પોતાની જાતને એક્સેપ્ટ કરો. ગોલ્સ બહુ મોટા રાખો. વારંવાર ભૂલ કરો પણ દરેક ભૂલમાંથી શીખો. તમને ઇંગ્લિશ બોલતા શરમ આવે છે, 10 માણસોની સામે જઈને બોલો. વધારેમાં વધારે શું થશે? હશે. એ તો પુણ્યનું કામ છે બીજાને ખુશ કરવા. એ તો જેને વધારે સારું ઇંગ્લિશ આવડે છે એની સામે ઇંગ્લિશમાં બોલો. એ તમારી ભૂલો કાઢશે. ભૂલોથી શીખો. કઈ મોટી વસ્તુ નથી ઇંગ્લિશ શીખવી. એ બધા ગુજરાતી કઈ રીતે શીખ્યા? ટ્યુશન ગયા હતા એના માટે? સાંભળીને આવડી ગયું ને? ઇંગ્લિશ એવી રીતે શીખવાનું છે. કલાક ઇંગ્લિશ મૂવી ચાલુ રાખો, ભલે એક શબ્દની ખબર ના પડે, સાંભળે રાખો બસ. જે કામ ઘોડિયામાં રહીને કર્યું હવે 8મા ધોરણમાં તો કરી શકો કે નહીં? હિન્દી બી કઈ શીખવા નતા ગયા, કાર્ટૂન જોઈને આવડી ગયું. આને સૌથી વધારે આવડ્યું છે. પણ કહેવાનો મતલબ એ છે કે ઇંગ્લિશ ઇઝ જસ્ટ અ લેંગ્વેજ. આપણે એને સબ્જેક્ટની રીતે લઈને બેઠા છે કે 50માંથી કેટલા માર્ક્સ લાવવા. ઇટ્સ નોટ સબ્જેક્ટ, ઇટ્સ પાર્ટ ઓફ યોર પર્સનાલિટી. અને મારો તો એ પર્સનલ અનુભવ રહ્યો છે. હું એવી કોલેજમાં ભણ્યો છું કે જ્યાં બધા જ CBSE ICSE વાળા હતા. જે લોકો માતૃભાષામાં ભણીને આવ્યા છે એ પેલા CBSE ને ICSE વાળા કરતા સારું ઇંગ્લિશ બોલી શકે છે.